જૂનું લેગેસી વેસ્ટનો કામ હતું અને એ કામમાં અમે કોંગ્રેસના બધા નગરસેવકો અને કાર્યકર્તાઓ ત્યાં સ્થળ તપાસ કરી અને એ સ્થળ તપાસ દરમિયાન અમને ઘણું બધું એમાં વિસંગતતા જોવા મળી. પહેલાં પ્રથમ તો ત્યાં જે કચરાના પ્રોસેસિંગ માટેની કોઈ મશીનરી હોવી જોઈએ, મશીનરી મળી. ત્યાં કચરાના નિકાલની કોઈ નિયમિત વ્યવસ્થા નહોતી અને કચરો ધ્યાન ત્યાં પડ્યો હતો, નહોતી કોઈ બાઉન્ડ્રી કરેલી. એટલે આવા બધા વિષયો હતા. જે ખાતર હતું એ પણ અમને કંઈ બહુ ઢગલો જોવા મળ્યો નહીં, જે અલગ પાડવાનું હતું. એટલે એના આધારે અમે પછી વિજિલન્સ કમિશનરશ્રીને આ અંગે તપાસ કરવા માટે તારીખ 13/10/2025ના રોજ પત્ર લખે કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે. હવે સાહેબ એમાં વિષયો છે કે ભાઈ અમને એવું જાણવા મળ્યું છે કે આ અંગે હવે નવીથી કોઈ ટેન્ડર બહાર પાડીને આનું કામ કરવામાં આવ્યું છે. તો સાહેબ આમાં સ્પષ્ટ એવું છે કે અમે વિજિલન્સ તપાસની માંગણી કરી છે. જૂના કામમાં ભ્રષ્ટાચાર અંગે એ તપાસ હજી શરૂ થઈ નથી. જો આ નવી કામગીરી કરવામાં આવે છે તો સ્વાભાવિકપણે એના જે કંઈ જૂના પુરાવા હોય એમાં છેડછાડ થાય અથવા તો પુરાવાનો નાશ થાય. એટલે આ અંગેની સાહેબ અમને પૂરેપૂરી આશંકા હોય. અમારી સાહેબ આપશ્રીને માગણી છે કે પહેલાં વિજિલન્સ તપાસ એની પૂરેપૂરી થઈ જાય અને વિજિલન્સ તપાસ પૂરી થાય ત્યારબાદ જ એમાં આગળ કોઈ પણ કામગીરી કરવામાં આવે. જયરાજ સિંગોલી, વિપક્ષ નેતા, સિંગોલ નગરપાલિકા. થોડા સમય પહેલા અમે કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરશ્રીઓ તથા કાર્યકર્તાઓને સાથે રાખીને વોર્ડ નંબર 2 ઉછરેટી તરીકે ઓળખાતી ડમ્પિંગ સાઇટની અમે સ્થળ મુલાકાત લીધેલી અને એ દરમિયાન અમને ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. જેમ કે કોઈ ત્યાં પ્રોસેસિંગ માટેની મશીનરી હાજર ન હતી. આ ઉપરાંત ફરતી કોઈ સીમા કે વાડ કે એવું કંઈ બનાવવામાં આવેલ ન હતું. કચરાના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી અને જે ખાતર એમાં જુદું પડવું જોઈએ એ ખાતર પણ અમને ક્યાંય બહુ જોવા મળ્યું ન હતું. એટલે આ અંગે આ જે કામગીરીમાં આશરે 1.5 કરોડ જેટલો ખર્ચ થયેલ હોય, અમને આ કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા લાગતા તારીખ 13/10/2025ના રોજ વિજિલન્સ કમિશનરને પત્ર લખીને આ અંગે યોગ્ય તપાસ કરવાની અમે માગણી કરી. ત્યારબાદ એ તપાસ હજુ બાકી હોય, પૂરી ન થઈ હોય અને અમને મળતી માહિતી મુજબ કે અહીંયા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની બીજી કોઈ કામગીરી પણ ચાલુ કરવામાં આવનાર હોય. આટલો જ ચીફ ઓફિસરશ્રીને અમે લેખિતમાં આપ્યું છે કે અગાઉની વિજિલન્સ તપાસની મારી માગણી છે એ પૂરી નથી થઈ અને એ દરમિયાન જો અન્ય કામગીરી કરવામાં આવે તો અગાઉ જે કાંઈ પણ ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો ગેરરીતિ થઈ હોય એના પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે અથવા તો એ પુરાવાનો નાશ થઈ શકે એમ છે. એટલે અમે ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં આપ્યું છે કે જ્યાં સુધી આ વિજિલન્સ તપાસ એની પૂરી ન થાય, એનો કોઈ યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી આ જે ઉછરેટીની જગ્યા છે એના ઉપર અન્ય કોઈ કામગીરી ત્યાં સુધી કરવામાં આવે નહીં, જેથી જે કાંઈ અગાઉના પુરાવા છે એની સાથે છેડછાડ ન થાય, તેનો નાશ ન થાય, એની પણ ચોકસાઈપૂર્વક જોવામાં આવે એ અંગેની અમે આગળ ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં માગણી